અરે બહુ સરસ વાત કરી। જે માણસ હું તો કાયમી કહું છું, જે પરિવારનું હારું ન કરે ને એને દુનિયાનું કોઈ દી હારું કરે નહીં, કોઈ દી એની ઉપર ભરોસો નહીં મૂકવો અને અપેક્ષા નહીં રાખવી। પોતાના શરીરનું ન હારું કરે ને, માવો તમાકુ ન છોડે પોતાના પરિવાર માટે, એની ઉપર બહુ ભરોસો ન રાખવો। હું તો જાહેરમાં એટલે કહું છું, બેનું નાની જે સંબંધ કરવાનો બાકી હોય ને એને તો તમાકુ વાળો પસંદ જ ન કરવો, કારણ કે અદ્વૈશે મૂકીને વયો જાય એનું આયા કામ હું છે, અને એ જવાનો જ બેટી તલાકનો। જ્યારે આ તમાકુ પોતાના પરિવાર માટે નથી છોડી શકતો, પોતાના શરીર માટે નથી છોડી શકતો, એ ગામનું હું ભલું કરવાનો છે એવો પસંદ નહીં કરવાનો ખરેખર। એટલે ધંધામાં પણ જો આપણે સફળ થવું હોય તો કથામાંથી આપણે શું શીખવાનું? કથામાંથી ખરેખર ધર્મ શીખવાનો અને ધર્મને ધંધામાં લાવવાનો, વાતુમાં નહીં। આપણા ધંધામાં ધર્મ હોવો જોઈએ। એટલે ભગવાનને તમને દેવામાં અધિકાર તમારો થાય ઉભો ને તમને દેવું જ પડે। ખૂટશે હું કાયમી માટે દાદાને કીધું તું મેં, હું એટલે દઉં છું મારે જાજુ જોઈએ છે। હું તો બિઝનેસમેન છું, હું કઈ દાન નથી કરતો, હું કઈ દયા નથી કરતો। આપણે કોકના આંસુડા લૂસ્યા હોય ને તો આપણા ઘરે ન પડવા દે ઓલો કોઈ દિવસ। આપણે તો આપણા માટે કરવાનું છે, આપણે કોઈના ઉપર ઉપકાર કરવાનો નથી। આપણી જાત ઉપર ઉપકાર કરવાનો, આપણા પરિવાર ઉપર ઉપકાર કરવાનો, આપણા કુટુંબ ઉપર કરવાનો, આપણા ગામ ઉપર કરવાનો, આપણા તાલુકા ઉપર કરવાનો, આપણા જિલ્લા ઉપર કરવાનો, તો જ આપણે આપણા રાષ્ટ્રનો ઉપર ઉપકાર કરી શકીએ। પણ શરૂઆત તો આપણા જાતથી કરવી પડે, ઘરથી કરવી પડે, કુટુંબથી કરવી પડે। જે કુટુંબનો ન થાય એ કોઈનો ન થાય, જે કુટુંબનું ભલું ન કરે એ કોઈનું ભલું ન કરે।